મિત્રો આપણે હવે આવી ગયા છીએ 25 વીઘામાં। ચાલો તો અહીંની મગફળી આપણે જોઈએ કેવી થઈ ગઈ છે, કેવી ઈયરો પડી છે, ઈયરો વધારે છે કે નથી એ પણ જોઈ લઈએ મિત્રો। હાલો મિત્રો, આ 5 વીઘા છે, 5 વીઘા પેલી બાજુ છે અને આગળ એક લીમડો દેખાય છે, એની પાછળ 15 વીઘા છે, એટલે આ ટોટલ 25 વીઘા થયું મિત્રો। આ અમે ભાગત કરેલું છે મિત્રો। જો આ મગફળી આવી થઈ ગઈ છે અને આની અંદર પણ મિત્રો ઈયર પડી ગઈ છે એવું લાગે છે। જો પાંદડા આ મગફળીમાં પણ ખાઈ ગઈ છે ઈયરો, એટલે દવા છાંટવી પડશે મિત્રો। ટોટીઓ નાખી દીધેલી છે મિત્રો ખાતર ચડાવવા માટે। મગફળી તો સારી છે મિત્રો, એટલે આની અંદર મહેનત કરવી જરૂરી છે મિત્રો। મહેનત ના કરીએ તો આપણને ખોટ જાય મિત્રો। તો ચાલો જોઈએ આગળ બીજા ખેતરમાં કેવું છે। મિત્રો બીજા બધાના ખેતરમાં જો પાણી ભરાઈ ગયું છે, ચાલે એવી શક્ય નથી, પણ આપણા ખેતર કર્યા છે એમાં માટીનું પૂરણ કરેલું છે એટલે ચાલાય છે મિત્રો। અને પાણી નહીં ભરાતું મિત્રો વધારે, એટલે સારું કહેવાય। આ કાળી મટી છે એટલે આની અંદર જવાય નહીં મિત્રો, નહીં તો પગ અંદર ઉતરી જાય। બધા ખેતરોમાં મિત્રો પડી ગઈ છે ઈયર, ખડબો થઈ ગયું છે મિત્રો। જો મિત્રો આપણું બીજું ખેતર છે, આની અંદર પણ મગફળી સારી છે મિત્રો। અમુક જ જગ્યાએ એવું છે, બાકી બધી મગફળી સારી છે। પાટલા ટકાઈ ગયા છે, ખાલી આ તો છેડા ઉપર જ એવું દેખાય છે પાટલા, બાકી આગળ તો કમ્પ્લીટ ટકાઈ ગયા છે મિત્રો। મગફળી બહુ સારી છે આની અંદર। ઈયરો આની અંદર પણ છે, પણ આની અંદર મિત્રો ઓછા ભાગે છે એવું લાગે, એટલે પાંયડા થોડા ઓછા ફાયલા છે, પણ આગળ થોડી વધારે ખાઈ ગયેલી છે। તો ચાલો મિત્રો હવે આગળ જઈએ 15 વીઘામાં જોવા કેવી મગફળી છે તે। હાલો મિત્રો, હવા આવી ગયા છે નીચે 15 વીઘામાં। એ ખેતરમાં જોઈ લઈએ કેવી મગફળી થઈ, દવા છાંટવાનું થઈ ગયું છે કે નહીં, તો પછી 2 દિવસમાં પછી દવા છાંટવાનું ચાલુ કરીએ, નહીં તો કાલે કોરું કાઢે તો કાલથી ચાલુ કરી દઈએ દવા છાંટવાનું મિત્રો। આ મિત્રો છે 15 વીઘા ભાગ કરેલા છે, આની અંદર પણ મગફળી સારી છે મિત્રો। આની અંદર પણ ઘણી બધી ઈયરો પડી ગઈ છે। હા તો મિત્રો, મગફળી તમને દેખાડી દીધી કેવી હતી, અને હવે દવા છાંટવાની તૈયારી કરીએ ઘરે જઈને। વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો, કમેન્ટમાં કહી દેજો વિડીયો કેવો લાગ્યો। અને આપણી ચેનલ છે બ્લોગ મિત્રો, અમે જે પણ કામ કરીએ તેના વિડીયો બનાવીએ છીએ મિત્રો, બધા પરિવાર સાથે।
અને ઘરે બેઠા બેઠા વરસાદમાં ઘરના પણ વિડીયો બનાવીને મૂકીએ છીએ, શું કરીએ છીએ, બે એરિયા છે એવું બધું મિત્રો. એટલે ચાલો તો મિત્રો હવે આ વિડીયોમાં રજા લઈએ, તો આગળનો દવા છાંટવાનો વિડીયો તમને દેખાડીશું ફરીથી.